બે ઉમેદવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જે માહોલ હોય છે અને તેમાં જે રીતે બે પક્ષ વચ્ચે મતભેદ હોય છે તેવો જ પ્રકારે વડોદરાની ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન જીતેલા અને હારેલા ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું અને મારામારી પણ થઈ। ઘર્ષણને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આ અંગે પણ વધુ વિગતો લઈએ લોરેન્સ પરમાર પાસેથી। લોરેન્સ, જે ગામના ઉમેદવારો હતા, કયા ગામમાં બનાવ બન્યો છે, કયા ગામના ઉમેદવારો હતા જ્યાં હંગામો થયો? બિલકુલ, જે રીતે વાત કરીએ તો વડોદરામાં જે રીતે વડોદરા તાલુકા પંચાયતમાં જે રીતે ગામો છે, 41 ગામોની જે રીતે ત્યાં મતગણતરી થઈ રહી હતી, ત્યાં જે રીતે કોટાંબી ગામ છે, કોટાંબી ગામનું પરિણામ જાહેર થતાં જ જે રીતે વિજેતા અને હારેલા ઉમેદવારો જે રીતે સ્કૂલની બહાર, બરોડા હાઈસ્કૂલની બહાર તમામ લોકો એકત્ર થયા હતા। એકબીજા સામે આરોપ લગાવવામાં આવ્યા, કહાસુની થઈ અને એકબીજા ઉપર હથિયારથી હુમલો કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં તાત્કાલિક 108 બોલાવી અને તેને વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। અહીંયા પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હતો, પરંતુ કેમ કે 41 ગામની અહીંયાથી જે રીતે ગ્રામ પંચાયતના સરપંચની જાહેરાત થવાની હતી, 300થી વધુ જે સભ્યો છે તેની જાહેરાત થવાની હતી, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। વાત ત્યાં વણસી કે જે જીતેલા ઉમેદવાર હતા તેમને હારેલા ઉમેદવાર દ્વારા જે રીતે વાકયુદ્ધ થયું અને તેને લઈને સ્થિતિ વણસી, લોખંડની પાઇપથી હુમલો થયો, લાકડીથી હુમલો થયો, પોલીસ કંટ્રોલ કરે તે પહેલાં જ ત્યાં જે રીતે ધમાલ ફાટી નીકળી હતી, પરંતુ બાદમાં પોલીસે કંટ્રોલ કર્યો હતો। ઘાયલ વ્યક્તિને એસએસસી હોસ્પિટલ ખસેડાઈ છે અને અત્યારે વડોદરામાં બરોડા હાઈસ્કૂલમાં જે રીતે 41 ગામોની ત્યાં ચૂંટણીના પરિણામો આવવાના છે, સરપંચના મોટી સંખ્યામાં માનવ મહેરામણ છે, પોલીસે કાફલો વધારે ત્યાં બોલાવી અને સ્થિતિ પર કંટ્રોલ મેળવી લીધો છે। અમિતા, લોરેન્સ, આજે સ્થિતિની આપણે વાત કરીએ, આ સ્થિતિમાં એક રીતે જોવા જઈએ તો જનપ્રતિનિધિને ચૂંટવાની આ પ્રક્રિયા હતી અને જનપ્રતિનિધિ જ્યારે આ પ્રકારનું વર્તન કરે તો કેટલું યોગ્ય કહી શકાય? બિલકુલ અમિતા, તમારી વાત યોગ્ય છે, કેમ કે ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કહેવાય, અહીંયાથી શરૂઆત થાય છે, સાંસદ સુધીની ચૂંટણીઓ લડાય છે, પરંતુ આ એનો એક બેઝ છે, એક મજબૂતાઈ છે। જે રીતે વાત કરીએ તો રાજકારણીઓ પણ પાછલે બારણે જે રીતે કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ હોય, તમામની નજર ગ્રામ પંચાયતની ચૂંટણી પર છે, કેમ કે આવનાર સમયમાં 2017 અને 2019ની જે ચૂંટણી આવવાની છે, તમામ લોકોની નજર છે। ત્યારે જે રીતે કોટંબા ગામની વાત કરીએ તો ત્યાં જે રીતે લોકોએ વિચાર્યું હતું એ વ્યક્તિ નહીં જીતી, હારમાં પરિણામી વ્યક્તિ જે જીતી હતી અને તે બહાર આવે છે, ત્યારે લોકોએ પોતાની ઉપર કંટ્રોલ ગુમાવી દીધો। ક્યાંક ને ક્યાંક ગામના વિકાસની વાત હોય છે, સરપંચ ગામનો વિકાસ કરવાનો હોય છે, એકબીજાનો સાથ સહકાર કરવાનો હોય છે। વડોદરાની વાત કરું તો અહીંયા 259 ગામની અંદર મતદાન થઈ રહ્યું હતું, એના આજે પરિણામો છે। 30થી વધુ ગામ સમરસ જાહેર થયા, લોકો સહયોગ કરી રહ્યા છે, 6 ગામમાં બિનહરીફ સરપંચ ચૂંટાયા, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા એક ગામને લઈને જે રીતે મેસેજ જઈ રહ્યો છે, બિલકુલ લોકોએ પોતાની જાત ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે। હારેલા હોય જીતેલા હોય, ગામના વિકાસની વાત કરવાની છે। કોટંબા ગામની જે રીતે વડોદરામાં ઘટના બની છે, નિંદનીય છે, પોલીસે કાર્યવાહી કરી છે, અત્યારે ઘાયલ વ્યક્તિની એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે। પોલીસે મોટો કાફલો બોલાવી અને જે રીતે ત્યાં 41 ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણીના પરિણામ જાહેર થવાનો છે, મોટો પોલીસ કાફલો બોલાવ્યો છે, મોટી પ્રમાણમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત છે, તમામને અત્યારે પોલીસે કંટ્રોલ કર્યા છે, અત્યારે સ્થિતિ શાંતિપૂર્ણ છે। જી।